નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, માર્કેટનો માહોલ આજે પોઝિટિવ રહ્યો હતો. નિફ્ટી ઇન્ડેક્સ આજે 0.5% તેજીમાં રહી 22,509ના અંક સાથે બંધ આવ્યો છે. આજે નિફ્ટી ફાર્મા ઇન્ડેસીસમાં આજે 1.60%ની સારી કહી શકાય તેવી તેજી રહી હતી. દર્શક મિત્રો તરફથી આવેલા સૂચનોની ચર્ચા કરીએ ત્યાર પહેલા થોડી ચર્ચા કરી લઈએ. તો સૌથી પહેલી કંપની છે હેપી ફોર્જિંગ્સ લિમિટેડ. આ કંપનીની સ્થાપના 1979માં થયેલી છે. આ એક એવી ઉત્પાદક કંપની છે જે અલગ અલગ પ્રકારની ધાતુને પીગળાવીને તેને ગ્રાહકની જરૂરિયાત પ્રમાણે આકાર આપી ઘણા બધા પ્રકારના પાર્ટ્સ વગેરે બનાવે છે. કંપનીનો વ્યાપાર ભારત સહિત બ્રાઝિલ, ઇટાલી, જાપાન, સ્પેન, સ્વીડન, થાઇલેન્ડ, તુર્કી, યુનાઇટેડ કિંગડમ તથા સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા સહિતના દેશોના ગ્રાહકો સાથે છે. કંપની સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ ડિસેમ્બર 2023માં થયેલી છે અને હાલના સમયમાં સ્ટોક લિસ્ટેડ પ્રાઇસથી નીચે ટ્રેડ કરી રહ્યો છે. કંપનીના ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ ડિસેમ્બર 23માં 342 કરોડ હતું તે ત્યાંથી વધીને 356 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 58 કરોડથી વધીને 65 કરોડ થયો છે. ઈયર ટુ ઈયર નેટ પ્રોફિટ જોઈએ તો 87 કરોડથી 142 કરોડ, ત્યાંથી 209 કરોડ, 243 કરોડ થઈ અને 266 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 41% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 32% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 29% છે. બોરોવિંગ 148 કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે 1,692 કરોડ છે. માર્કેટ કેપ 7,127 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 756 રૂપિયા છે. પી રેશિયો 26 છે. ROC 22% છે. ROE 18% છે. ડિવિડન્ડ યીલ્ડ 0.53% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 78.60% છે. FII 2.28% છે. DII 17.06% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 2.05% છે. ફંડામેન્ટલ સારું છે. કંપની પ્રોફિટેબલ છે. આગળની કંપની છે ઇન્દ્રપ્રસ્થ મેડિકલ કોર્પોરેશન લિમિટેડ. આ એક હોસ્પિટલ સેક્ટરની કંપની છે. સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં 306 કરોડ હતું તે વધીને 325 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 29 કરોડથી વધી 33 કરોડ થયો છે. ઈયર ટુ ઈયર નેટ પ્રોફિટ જોઈએ તો 59 કરોડ, ત્યાંથી 86 કરોડ, 124 કરોડ થઈ અને 151 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 258% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 27% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 16% છે. બોરોવિંગ 33 કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે 433 કરોડ છે. માર્કેટ કેપ 2,963 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 323 રૂપિયા છે. પી રેશિયો 19 છે. ROC 38% છે. ROE 29% છે અને ડિવિડન્ડ યીલ્ડ 1.39% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 51% છે. FII 2.88% છે. DII 3.18% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 42.91% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. એક સજ્જનની સૂચના છે કે VST ઇન્ડસ્ટ્રીઝના ફંડામેન્ટલ ઉપર ચર્ચા કરવી. આ એક સિગારેટ બનાવતી કંપની છે અને આપણા દેશની 3જા નંબરની કંપની છે. પહેલા નંબરે ITC આવે છે જે એક લાર્જ કેપ કંપની છે. નિફ્ટી ઇન્ડેક્સનો એક પાર્ટ છે ITC. બીજા નંબરે આવે છે ગોડફ્રે ફિલિપ્સ અને 3જા નંબરે આવે છે VST ઇન્ડસ્ટ્રીઝ. કંપનીના ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં 363 કરોડ હતું તે 367 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 56 કરોડ હતો તે ત્યાંથી 136 કરોડ થયો છે.
જે પહેલી નજરે ઘણો મોટો પ્રોફિટ સમ લાગે, પરંતુ 136 કરોડમાં અધર ઇન્કમ 108 કરોડ સામેલ છે, જેને બાદ કરીએ તો નેટ પ્રોફિટ ઘટી જાય છે. માર્કેટ કેપ 4,362 કરોડની છે. પી રેશિયો 18 છે. આરઓસી 32% છે. આરઓઈ 26% છે. ડિવિડન્ડ yield 5.34% છે. અહીં સુધી બધું બરાબર છે, પરંતુ છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ -1% છે અને સેલ્સ ગ્રોથ CAGR સિંગલ ડિજિટમાં છે, જે બાબત ખાસ ધ્યાને લેવી જોઈએ. ત્યાર પછી પબ્લિકનું હોલ્ડિંગ જોઈએ તો 56.71% છે, જે થોડું વધારે કહી શકાય. માટે આ જ સેક્ટરની ગોડફ્રે ફિલિપ્સનું ફંડામેન્ટલ વીએસટી ઇન્ડસ્ટ્રીઝની સરખામણીએ સારું કહી શકાય, જે બાબત ધ્યાને લેવી ઘટે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.